Hello dear students, all are fine. તો આગળ વધીએ છીએ સંભાવનામાં. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 1.2 સુધીના પ્રશ્નો કરી લીધા. હવે સ્વાધ્યાય 1.3 ની અંદર આપણે આગળ વધવાનું છે, પણ એ પહેલા આપણે એક સંભાવનાનો નિયમ આપણે અભ્યાસ કરવાનો છે, શીખવાનો છે. ખૂબ જ અગત્યનો નિયમ છે, એટલે દરેક જણ ખાસ ધ્યાન આપશે. આપણે આજે શીખવાના છે સંભાવનાનો સરવાળાનો નિયમ. બરાબર? સંભાવનાનો સરવાળાનો નિયમ આપણે શીખવાના છે. નિયમ આ પ્રમાણે છે, એની વ્યાખ્યા 1 માર્ક્સમાં પૂછાય છે. અનેકવાર બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે, સંભાવનાનો સરવાળાનો નિયમ લખો. બરાબર? તો આ નિયમ તમારે લખવાનો છે. ક્લિયર? તો ધારો કે ઘટના A અને B નિદર્શોકાશ U ની બે ઘટનાઓ છે. કોઈ પણ નિદર્શોકાશ આપણે ધારી લેવાનો કે કોઈ એક નિદર્શોકાશ છે U, અને એમાં ઘટના A અને B એમ બે ઘટનાઓ છે. આ બે ઘટનાઓ પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને એની સંભાવના મેળવવાના નિયમને, ઓછામાં ઓછી એક ઘટના બને તેની સંભાવના મેળવવાના નિયમને સંભાવનાનો સરવાળાનો નિયમ કહે છે. બરાબર? અને એને સંકેતમાં કેવી રીતે દર્શાવાય? તો કે A યોગ B, P of A યોગ B is equal to P of A plus P of B minus P of A છેદ B. બરાબર? વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખ્યું છે ઓછામાં ઓછી એક ઘટના, એટલે A અને B બે ઘટનાઓ છે. એમાંથી ઓછામાં ઓછી એક ઘટના એટલે શું? તો ઘટના A બને અથવા ઘટના B બને અથવા બંને બને, બંને સાથે બને. બરાબર? તો આપણે એમ કહીશું કે ઘટના A બને અથવા ઘટના B બને અથવા ઘટના A છેદ B બને. બરાબર? તો ઓછામાં ઓછી એક ઘટનાનો મતલબ આ પ્રમાણે થશે. ઘટના A બને, એ ન બને તો B બને અથવા બંને બનશે. ઓછામાં ઓછી એક, એનો મતલબ કે એક ઘટના તો બનવી જ જોઈએ. એ બેમાંથી એક તો બનવી જોઈએ. બંને બને તો કોઈ વાંધો નથી, પણ બેમાંથી એક તો બનવી જ જોઈએ. તો એ ઘટના મેળવવાનો નિયમ છે એ તો આપણી યોગ ઘટનાનો નિયમ થયો હતો. એટલે સંભાવનાના સરવાળાના નિયમને યોગ ઘટનાની સંભાવના મેળવવાના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો, MCQ માં પૂછાય. સંભાવનાના સરવાળાના નિયમને યોગ ઘટનાની સંભાવનાના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું. એટલે આ નિયમ જે છે એ યોગ ઘટનાની સંભાવના મેળવવા માટેનો નિયમ થયો. યોગ ઘટનામાં ઓછામાં ઓછી એક ઘટના બને. બરાબર? ઓછામાં ઓછી એક ઘટના એટલે A બને અથવા તો B બને અથવા A છેદ B બંને સાથે બને. હવે ક્યારેક પ્રશ્ન એ થાય તો કે અહીંયા પ્લસ કર્યું છે, A બને અને B બને એટલે પ્લસ કર્યું છે. A છેદ B પણ બને તો એ માઇનસ કેમ કર્યું? તો એનો જવાબ એ છે કે A છેદ B એટલે એવા નિદર્શ બિંદુઓ છે. A છેદ B એટલે એ એવા નિદર્શ બિંદુઓ છે જે ઘટના A માં પણ છે અને ઘટના B માં પણ છે. બરાબર? એટલે દાખલા તરીકે 3 બિંદુ ઘટના A માં પણ છે અને ઘટના B માં પણ છે. તો એ 3 બિંદુઓ છે એ A છેદ B ઘટના બનાવે. હવે તમે A છેદ B ને અહીંયા પ્લસ કરી દો તો એ 3 બિંદુઓ છે એ ડબલ વખત આવશે અંદર. બરાબર? ઘટના A માં પણ 3 આવે અને ઘટના B માં પણ 3 આવે. એટલે શું કરવું પડે આપણે અહીંયા? એ 3 બિંદુઓ જે અહીંયા રિપીટ થાય છે એ રિપીટ થતા બિંદુઓને આપણે એકવાર બાદ કરવા પડે. બરાબર? એટલે A છેદ B જે છે એની સંભાવના એ ઘટના આપણે એમાંથી બાદ કરવી પડશે, જેથી કરીને રિપીટ ન થાય. બરાબર? કારણ કે છેદ ઘટના તો બંનેમાં આવશે ને. બંનેમાં જે કોમન હોય એ ઘટકો અથવા એ નિદર્શ બિંદુઓથી છેદ ઘટના બને છે. તો આ છેદ ઘટના જે બને છે એ છેદ ઘટનામાં બે વખત રિપીટ ન થાય. ઘટના A અને પ્લસ ઘટના B કર્યું એટલે 3 બિંદુઓ વત્તા 3 બિંદુઓ આવતા હોય તો એ 3 રિપીટ થશે. એટલે એક વખતની કિંમત આપણે, એક વખતના ઘટકો આપણે એમાંથી બાદ કરી નાખવા પડે. બરાબર? તો બેલેન્સ થઈ જાય. એટલે આ
સંકેતમાં આ નિયમને આ પ્રમાણે લખવાનું છે. દરેકે ખાસ યાદ રાખવાનું છે. આ પણ પૂછાયેલો છે MCQ માં અને VSQ માં. બરાબર? આજે આપણે અત્યારે જે સંભાવનાના નિયમ આધારિત, સરવાળાના નિયમ આધારિત જે કોઈ પણ પરિણામો શીખીએ છીએ એ બધા જ ખાસ યાદ રાખવાના છે. બરાબર? તો આ થઈ ગયો સંભાવનાનો સરવાળાનો નિયમ લખો એમ કહ્યું હોય તો આ વ્યાખ્યા લખવાની અને આ પણ લખવાની. ક્લિયર? આટલે સુધી લખવાનું. 1 માર્ક્સમાં પૂછાયેલો પ્રશ્ન છે, ઘણી વખત પૂછાયો છે, એટલે ખાસ યાદ રાખવાનું. અહીંયા આપણે જે વાત કરી છે 2 ઘટનાઓની વાત કરી છે. 2 કરતા વધારે ઘટના હોય તો પણ આ નિયમ લાગુ કરી શકાય છે. બરાબર? 2 કરતા વધારે ઘટનાઓ હોય ને તો પણ આ નિયમ આપણે લાગુ કરી શકીએ સંભાવનાના અભ્યાસની અંદર. એટલે આપણા સિલેબસની અંદર તમને 2 કરતા વધારે ઘટનામાં 3 ઘટના આપેલી છે. એટલે આપણે 3 ઘટનાનો નિયમ કેવી રીતના બને એ આપણે શીખીએ છીએ. તો 3 ઘટનામાં A અને B તો આપણે ધારી લીધી છે. હવે C ધારી લઈએ. ધારો કે A, B અને C એમ 3 ઘટનાઓ હોય તો, બરાબર, 3 ઘટનાઓ હોય તો આ 2 ઘટનાઓ છે. હવે 3 ઘટનાઓ હોય તો અહીંયા જેમ A યોગ B લખ્યું છે એમ લખાશે A યોગ B યોગ C. બરાબર? તો નોંધ કરીએ છીએ અહીં P ઓફ A યોગ B યોગ C. બરાબર? આ ઘટના બને. હવે સેમ વે P ઓફ A લખ્યું છે અને P ઓફ B લખ્યું છે એ પ્રમાણે અહીંયા P ઓફ C પણ લખાશે. P ઓફ A પ્લસ P ઓફ B પ્લસ P ઓફ C. 3 ઘટનાઓ લખી આપણે. બરાબર? હવે ધ્યાન આપો દરેક. અહીંયા 2 ઘટના છે A અને B, એટલે છેદ ઘટના 2 ની જ હશે, A અને B ની. અહીંયા આપણી પાસે 3 ઘટનાઓ છે A, B અને C. તો છેદ ઘટનાઓ તમને 4 પ્રકારની મળશે. 4 પ્રકારની છેદ ઘટનાઓ મળે. કેવી રીતે? પહેલી છેદ ઘટના A અને B ની હશે. બરાબર? A છેદ B. બીજી છેદ ઘટના A અને C ની હશે, A છેદ C. ત્રીજી ઘટના B અને C ની હશે, B છેદ C. અને ચોથી ઘટના એ ત્રણેયની હશે, A છેદ B છેદ C. બરાબર? એટલે છેદ ઘટનામાં આપણે અહીંયા શું કર્યું છે? બાદ કરી છે. તો જ્યારે અહીંયા આ પ્રકારની ઘટના હોય, 3 ઘટનાઓનો સંભાવનાનો સરવાળાનો નિયમ લખતા હોય ત્યારે આપણે શું કરીએ છીએ કે 2 ઘટનાની છેદ ઘટના છે એ આપણે બાદ કરીશું, માઈનસ થશે એની સંભાવના, અને ત્રણેયની છેદ ઘટનાની સંભાવના આપણે એડ કરીશું, એટલે પ્લસ કરીશું. તો 2 ઘટનાઓ કઈ? A છેદ B, B છેદ C, A છેદ C. આની સંભાવના આપણે બાદ કરવાની. ક્લિયર? તો અહીંયા લખીએ છીએ માઈનસ P ઓફ A છેદ B માઈનસ P ઓફ B છેદ C. B છેદ C માઈનસ P ઓફ A છેદ C. 3 ઘટનાઓ, છેદ ઘટનાઓ છે જે 2 ની છેદ ઘટના છે. 2 ઘટનાઓની છેદ ઘટના AB, BC અને AC ની છેદ ઘટનાઓ બાદ કરવાની, એની સંભાવના બાદ કરવાની, અને ત્રણેયની છેદ ઘટના એટલે A છેદ B છેદ C એ ઉમેરવાની, પ્લસ P ઓફ A છેદ B છેદ C. બરાબર? આ થઈ ગયો 3 ઘટનાઓ માટેનો નિયમ, 3 ઘટનાનો સંભાવનાનો સરવાળાનો નિયમ. ક્લિયર? 3 ઘટનાઓ માટેનો સંભાવનાનો સરવાળાનો નિયમ. આટલું યાદ રાખવાનું છે આપણે. ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાનું છે. આટલું સમજાઈ ગયું હોય તો હવે પછીના કેટલાક પરિણામો છે એ પરિણામો આપણને સમજવામાં તકલીફ નહીં પડે. 2 પરિણામ તો તમને અહીંયા બોર્ડ ઉપર જ સમજાવી દઉં. A છેદ B આપણે બાદ કર્યું છે. અહીંયા પણ આ છેદ ઘટનાઓ બાદ કરી અને ત્રણેયની છેદ ઘટના ઉમેરી.
હવે ધારી લો કે આ બધી ઘટનાઓ છે A, B અને C એ પરસ્પર નિવારક હોય તો એની છેદ ઘટના આપણને મળતી નથી. પરસ્પર નિવારકનો મતલબ થાય કે બે ઘટના એક સાથે ક્યારેય બનતી નથી. મતલબ કે A છેદ B એ ખાલી ગણ આ જે છે A છેદ B જો પરસ્પર નિવારક હોય તો A છેદ B ખાલી ગણ હોય. ખાલી ગણ એટલે એમાં કોઈ ઘટક નથી અને કોઈ ઘટક ના હોય તો એની સંભાવના શૂન્ય હોય. એટલે આની સંભાવના શૂન્ય હોય તો અહીંયા લખવાનો કોઈ મિનિંગ રહેતો નથી. બરાબર? ફરીથી એકવાર, જો પરસ્પર નિવારક ઘટના હોય A અને B તો એની છેદ ઘટના ન બને, એ ખાલી ગણ કહેવાશે. તો A છેદ B જો ખાલી ગણ હોય તો એની સંભાવના આપણને મળતી નથી, શૂન્ય મળે. ખાલી ગણ એટલે કોઈ ઘટક નથી. જો ઘટક જ ન હોય તો એની સંભાવના શૂન્ય મળે. એટલે આની સંભાવના, આની વેલ્યુ છે P ઓફ A છેદ B. જો A અને B નિવારક હોય તો એ શૂન્ય આવે અને શૂન્ય સૂત્રની અંદર મૂકવામાં આવે આ બંનેનો સરવાળો માઇનસ શૂન્ય, તો શૂન્યનો કોઈ મતલબ રહેતો નથી. એટલે જો A અને B પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો સરવાળાના નિયમમાં આપણે આ A છેદ B લખવાની જરૂર નથી, માઇનસ A છેદ B લખવાની જરૂર નથી. બિલકુલ એ જ પ્રમાણે જો ત્રણ ઘટનાઓ હોય A, B અને C, ત્રણ ઘટનાઓ હોય અને ત્રણેયમાં પરસ્પર નિવારક હોય તો 1, 2, 3 અને 4 આ છેદ ઘટનાઓ આપણને નહીં મળે. એ દરેકની વેલ્યુ શૂન્ય હશે કારણ કે બધા ખાલી ગણ હોય. A છેદ B ખાલી ગણ એટલે આની કિંમત, આની સંભાવના શૂન્ય બને. B છેદ C ખાલી ગણ હોય તો આ સંભાવના પણ શૂન્ય. A છેદ C પણ ખાલી ગણ તો એની સંભાવના પણ શૂન્ય. A છેદ B છેદ C એ પણ ખાલી ગણ તો એની સંભાવના પણ શૂન્ય. તો આ શૂન્ય સૂત્રમાં મૂકવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. તો શું આવશે? તો કે A પ્લસ P ઓફ A પ્લસ P ઓફ B પ્લસ P ઓફ C નિવારક હોય તો પૂરું થઈ. આ બધું આવશે નહીં. કહેવાનો મતલબ કે જો ઘટનાઓ પરસ્પર નિવારક હોય તો છેદ ઘટનાની સંભાવના આપણે નિયમમાં લખવાની જરૂર રહેતી નથી. બરાબર? એટલે ખાસ યાદ રાખવાનું છે. બરાબર? વિદ્યાર્થી મિત્રો, સંભાવનાના સરવાળાના નિયમના અનુસંધાનમાં આપણે આગળ વધીએ છીએ. એમાં જો A અને B બે ઘટનાઓની આપણે વાત કરતા હતા તો બે ઘટનાઓ જો પરસ્પર નિવારક હોય તો, બરાબર, પરસ્પર નિવારક હોય તો A છેદ B બરાબર ખાલી ગણ હશે અને આ ખાલી ગણ હોય તો એની સંભાવના શૂન્ય મળે. એટલે શૂન્ય અહીંયા આપણે માઇનસ P ઓફ A છેદ B લખતા હતા તો એ લખવાની જરૂર નથી. તો સમીકરણમાં શું આવશે? P ઓફ A of B is equal to P of A plus P of B. ક્લિયર છે? એવું જો ત્રણેય ઘટના A, B અને C પરસ્પર નિવારક હોય તો, બરાબર, તો એની અંદર આ બધી ઘટનાઓ જે છેદ ઘટનાઓ છે, 4 પ્રકારની છેદ ઘટના મળે. AB ની છેદ ઘટના ખાલી ગણ મળે, A છેદ C ખાલી ગણ મળે, B છેદ C ખાલી ગણ મળે અને ત્રણેયની છેદ ઘટના A છેદ B છેદ C એ પણ ખાલી ગણ જ મળે. તો બધાની સંભાવના પણ શૂન્ય થશે. આ બધાની સંભાવના શૂન્ય થાય. ખાલી ગણ હોય એની સંભાવના શૂન્ય હોય, યાદ રાખજો દરેક. તો આપણે જે નિયમ લખીએ છીએ એમાં જે છેદ ઘટનાઓ લખતા હતા એ લખવાની ન આવે. છેદ ઘટના હોય તો લખવાની, ન હોય તો લખવાની જરૂર નથી. બરાબર? એટલે P of A plus P of B plus P of C. ક્લિયર? આટલું ખાસ યાદ રાખવાનું છે. અને 3 અને 4 બીજા બે પરિણામ આપણે શીખવાના છે. પરિણામ નંબર 3 અને પરિણામ નંબર 4 એ આ પ્રમાણે છે. વિદ્યાર્થી મિત્રો, પરિણામ નંબર 3 અને 4 ની અંદર બરાબર થોડો ફેરફાર કર્યો. શું છે? જો ઘટના A અને B પરસ્પર નિવારક અને નિશેષ હોય તો, આગળ હતું ખાલી નિવારક, અહીંયા આપણે નિશેષ પણ આવે છે. તો નિશેષનો મતલબ શું? A યોગ B બરાબર U થાય. હવે U ની સંભાવના હંમેશા 1 હોય એટલે P of A યોગ B is equal to 1 આવે જો નિશેષ હોય તો. અને પરસ્પર નિવારક છે એટલે ખાલી ગણ અને A છેદ B ખાલી ગણ એટલે એની સંભાવના 0 થશે. એટલે આનો મતલબ P of A યોગ B is equal to P of A plus P of B. તો
તો આ બંનેનો સરવાળો કેટલો થાય? તો કે 1 થશે. એની સંભાવના 1 આવે. બરાબર, કારણ કે p ઓફ a યોગ b ઇઝ ઇક્વલ ટુ u છે અને u ની સંભાવના, નિદર્શ અવકાશની સંભાવના એ હંમેશા 1 હોય. કેમ? કારણ કે નિદર્શ અવકાશ એક ચોક્કસ ઘટના છે અને ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1 આવશે. એવું 3 ઘટનાઓ હોય તો ત્રણેય ઘટનાઓની છેદ ઘટના ખાલી ગણ છે એટલે એ શૂન્ય બને એની સંભાવના. અને a યોગ b યોગ c બરાબર u. હવે આ u હોય તો બંનેની સંભાવના, બંને સરખા છે તો બંનેની સંભાવના પણ સરખી હોય એટલે a યોગ b યોગ c બરાબર 1. p of b of c કેવી રીતે મળે છે કે p of a plus p of b plus p of c is equal to 1. બરાબર, આની સંભાવના 1 છે એટલે આ ત્રણેયના સરવાળો પણ સંભાવનાનો 1 થશે. બરાબર, આના 4 પરિણામ છે એ ખૂબ અગત્યના છે, દાખલા ગણવા માટે ખાસ ધ્યાનમાં રાખવાના છે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.3 ની અંદર આપણે હવે આગળ વધીએ છીએ. પ્રશ્ન નંબર 1 છે તમારે જાતે કરવાનો છે. એના જેવો પ્રશ્ન આપણે આગળના સ્વાધ્યાયમાં કરી ચૂક્યા છીએ. પ્રશ્ન નંબર 2, એક અભરાઈ પર આંકડાશાસ્ત્રના 3 અને ગણિતના 4 પુસ્તકો ગોઠવેલા છે. આ પુસ્તકમાંથી યાદચ્છિક રીતે 2 પુસ્તક પસંદ કરવામાં આવે છે. જુઓ, અહીંયા ધ્યાન આપજો, પુસ્તકો ગોઠવેલા છે, આપણે ગોઠવવાના નથી. એટલે ગોઠવણીની રીતો અહીંયા માંગવામાં નથી આવી, પણ જે ગોઠવેલા પુસ્તકો છે એમાંથી આપણે યાદચ્છિક રીતે 2 પુસ્તકો લઈએ છીએ અથવા 2 પુસ્તકોની પસંદગી કરીએ છીએ. એટલે 3 + 4 7 માંથી આપણે 2 પુસ્તકોની પસંદગી કરવાની છે, એવો પ્રશ્ન છે. બંને પુસ્તકો એક જ વિષયના હોય એની સંભાવના કેટલી? તો સૌથી પહેલા આપણે કુલ પરિણામો કેટલા છે એ મેળવવો પડે. 7 માંથી 2 ની પસંદગી કરવી હોય તો કુલ કેટલા પરિણામો છે એ મેળવીશું. બરાબર, ખ્યાલ આવે છે દરેકને? 3 + 4 એમ પુસ્તકો આપ્યા છે તો એમાંથી 2 પુસ્તકની પસંદગી થાય છે. તો એ 2 ની પસંદગી કરવા માટે આપણે આ પ્રમાણે નોંધીશું. પ્રશ્ન નંબર 2 છે, આંકડાશાસ્ત્રના 3 પ્લસ ગણિતના 4 બરાબર 7 પુસ્તકોમાંથી 2 પુસ્તકની પસંદગીના કુલ પ્રાથમિક પરિણામો, જેને આપણે n તરીકે ઓળખીએ છીએ, તો 7c2 આ પ્રમાણે થશે. 7c2 7 માંથી 2 ની પસંદગી એટલે 7c2 ની ગણતરી કરીએ. ગણતરી તમને મેં શીખવેલી છે એ પ્રમાણે આગળ કરવાની રહેશે. બરાબર, ક્રમચય સંચયમાં પણ આપણે શીખ્યા હતા અને આ ચેપ્ટરની અંદર પણ મેં ગણતરી શીખવી. જ્યારે પસંદગી આવે ત્યારે આ પ્રમાણે 7c2 ના સમજાયું હોય તો હજી એક વખત 7 ફેક્ટોરિયલ છેદમાં આ 2 ફેક્ટોરિયલ અને 7 - 2 ફેક્ટોરિયલ, આવું કરવાનું આપણે. બરાબર, એટલે 7 - 2 એટલે 5 થશે. તો છેદમાં આવે 2 ફેક્ટોરિયલ અને 5 ફેક્ટોરિયલ. તો જે મોટા હોય એને એમને એમ રાખવાના અને ઉપરના ને ત્યાં સુધી ક્રમ ગુણિત કરવાના. 2 ફેક્ટોરિયલ નાના છે એને 1 સુધી ક્રમ ગુણિત કરવાના. એટલે 2 × 1 × 7 - 2 એટલે 5 ફેક્ટોરિયલ છે. 7 ને ક્રમ ગુણિત કરતા જાવ 5 આવે ત્યાં સુધી. 7 × 6 × 5 ફેક્ટોરિયલ થયા. બરાબર, તો આ 5 માં તો નીકળી ગયા. અહીંયા 6 છે, 3 × 2 એટલે નીચેથી 2 જશે, બાકી રહી ગયા 7 અને 3 એટલે એનો ગુણાકાર થઈ ગયો 21. તો 7 માંથી 2 પુસ્તકો આપણે લેવાના હોય તો 21 રીતે આપણે એની પસંદગી કરી શકીએ છીએ. 21 બરાબર, n બરાબર 21 થશે. હવે આપણે આગળ વધીએ. જે ઘટના માંગી છે એની અંદર તો અહીંયા પુસ્તકની પસંદગી એવી રીતના કરવાની કે બંને પુસ્તકો એક જ વિષયના હોવા જોઈએ. આપણે 7 પુસ્તકો મૂકવામાં આવેલા છે, એમાંથી 2 પુસ્તક લઈએ છીએ તો બંને એક જ વિષયના.
લઈએ છીએ બંને સ્ટેપના આંકડાશાસ્ત્રના જ હોવા જોઈએ અથવા બંને ગણિતના હોવા જોઈએ, બરાબર? એટલે આપણે એ ઘટનાને નામ આપીએ છીએ ઘટના એ બરાબર પસંદ કરે બંને પુસ્તક એક જ વિષયના હોય તે ઘટના, બરાબર? તો એક જ વિષયનો અર્થઘટન પણ કરીએ છીએ આપણે. બંને પુસ્તક આંકડાશાસ્ત્રના અથવા બંને ગણિતના, બંને આંકડાશાસ્ત્ર ના અથવા બંને ગણિતના હોય તો એને આધારે આપણે એના સાનુકૂળ પરિણામો મેળવીશું. તેથી એના સાનુકૂળ પરિણામો એમ બરાબર એના સાનુકૂળ પરિણામો એમ. હવે ધ્યાન આપજો દરેક. બંને આંકડાશાસ્ત્રના, તો આંકડાશાસ્ત્રના કેટલા છે આપણી પાસે? 3. આ 3 માંથી કોઈ પણ બે પસંદગી કરી શકાય તો એ આંકડાશાસ્ત્રના કહેવાશે. ત્યાર પછી શબ્દ આવે છે અથવા. શબ્દ આવે છે અથવા. મેં તમને સમજાવ્યું છે જ્યાં અથવા આવે ને ત્યાં પ્લસની નિશાની આવે, કોઈ જગ્યાએ કોમા આવતું હોય અને શબ્દ આવે ત્યારે ગુણાકાર થાય. અહીંયા અથવા છે એટલે પ્લસ આવે. બંને ગણિતના હોય તો ગણિત માટે 4 છે, 4 માંથી કોઈ પણ બે હોઈ શકે. એટલે સાનુકૂળ પરિણામોમાં શું આવે તો કે આંકડાશાસ્ત્ર માટે 3C2 આવે, અથવા માટે પ્લસની નિશાની મૂકવાની વાત કરી. બંને ગણિતના હોય તો ગણિતના 4 માંથી કોઈ પણ બે હોઈ શકે. હવે આની વેલ્યુ જે આવે એનો સરવાળો કરવાનો. 3C2 ની વેલ્યુ આવે 3, 4C2 ની વેલ્યુ આવે 6, બરાબર? 3 + 6 બરાબર 9. 9 પરિણામ આપણને એવા મળે જેમાં બંને પુસ્તકો એક જ વિષયના હોય, બરાબર? બંને પુસ્તકો એક જ વિષયના હોય એવા આપણને 9 પરિણામો મળે. બરાબર? તો હવે સંભાવના મેળવવાની છે. સંભાવના માટે તેથી ઘટના E ની સંભાવના P of A બરાબર સૂત્ર શું તો કે m / n. તો 9 ના છેદમાં કુલ 21 ભાગ ચાલે છે, ચલાવવાનું ચાલે તો ચલાવવાનું. એટલે 3 × 3 અને 7 × 3 એટલે 3 ના છેદમાં 7. ક્લિયર? પ્રશ્ન નંબર 3 માં આગળ વધીએ. 52 પત્તાના ઢગમાંથી યાદચ્છિક રીતે એક પત્તું ખેંચવામાં આવે છે. આ પત્તું નંબર 1 કાળી અથવા એકો હોય, નંબર 2 કાળી ન હોય અને એકો પણ ન હોય તેની સંભાવના મેળવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સંભાવનાનો જે સરવાળાનો નિયમ શીખ્યા એ નિયમ પ્રમાણેની ઘટનાને આધારે આપણે એ શીખતા જઈશું. એટલે જે પહેલો પ્રશ્ન છે એમાં 2 ઘટનાઓને ધ્યાનમાં લઈશું. પત્તું કાળીનું હોય અને પત્તું એકો હોય. 2 વસ્તુ આપી છે ને, તો 2 ને આપણે અલગ અલગ ઘટના પહેલા મેળવીએ અને પછી એની છેદ ઘટના મેળવી અને સરવાળાના નિયમ મુજબ આપણે એને શીખવાનો પ્રયત્ન કરીએ છીએ, બરાબર? તો 52 માંથી એક પત્તું લેવાનું છે એટલે 52C1 52 આવે. કુલ નિદર્શ બિંદુઓ, પ્રાથમિક પરિણામો, બરાબર? નોંધ કરતા જઈએ. 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરવાના કુલ પ્રાથમિક પરિણામો n બરાબર 52C1 બરાબર 52 આવે. 52 પત્તા છે એટલે 52 આવે. હવે આપણે વિવિધ ઘટનાઓ મેળવીએ
એમાં ઘટના એ તો કે પસંદ કરેલ પત્તું કાળીનું હોય, આ ઘટના મેળવી. તો ઘટના એમાં કયા ઘટક આવશે એ આપણે મેળવીએ. તેથી એ બરાબર કાળીના પત્તાને અંગ્રેજીમાં શું કહેવાય? સ્ટ્રેટ. એટલે સંકેતમાં આપણે S થી ઓળખીએ છીએ. બરાબર? તો S1 S2 S3 શરૂ કરી અને S10 SJ SQ અને SK આટલા પત્તા કાળીના કહેવાશે. રાઈટ? બરાબર? તો એ પત્તા અહીંયા આવશે. એટલે કે S1 આ કાળીનો એકો થયો, S2 એટલે દૂરી, S3 પછી ડેશ 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 કરીએ છીએ, અહીંયા લખીએ છીએ S10 SJ SQ અને SK. કેટલા પત્તા થાય? 13. એટલે આ 13 છે એ એના સાનુકૂળ પરિણામો કહેવાય. તેથી ઘટના એના સાનુકૂળ પરિણામો સંકેતમાં આપણે એને M1 નામ આપીએ, 13 થશે. M1 બરાબર 13. એની સંભાવના, તેથી એની સંભાવના P of A બરાબર M1 upon N એટલે કે 13/52. બરાબર? આ પ્રમાણે આપણે સંભાવના પહેલા મેળવવાની રહેશે. ઘટના એની સંભાવના. હવે બીજી વાત છે એકાની. બરાબર? તો ઘટના B નામ આપીએ કે પત્તું પસંદ કરીએ ને એ એકો હોય. ઘટના B નામ આપીએ. પસંદ કરેલ પત્તું એકો હોય તો B માં કયા ઘટક આવે? બરાબર? 4 એકા છે, 4 હોય. S1 D1 બરાબર, આ બધા એકા છે અથવા એ તરીકે પણ દર્શાવી શકાય. S1 D1 ત્યાર પછી H1 અને ક્લબ એટલે C1. તેથી B ને સાનુકૂળ પરિણામો એને M2 નામ આપીએ તો એ 4 આવે. તેથી ઘટના B ની સંભાવના P of B બરાબર M2 upon N એટલે કે 4/13 4/52 13 M2 upon N એટલે 4/52. બરાબર? આ થઈ ગઈ સંભાવના. હવે આપણે સંભાવનાના સરવાળાના નિયમ પ્રમાણે આનો અભ્યાસ કરવાના છે. એટલે છેદ ઘટનાની જરૂર પડે તો ઘટના A અને ઘટના B માં જે કોમન હોય છેદ ઘટના બનાવે. એટલે આપણે અહીંયા નોંધ કરીએ છીએ. હવે A છેદ B, તો A છેદ B એટલે A અને B માં કોમન ઘટક કયું આવે છે બંનેમાં? તો કે S1. બરાબર? આ ઘટક કોમન આવે છે S1 અને S1 આ કોમન ઘટક છે. તો અહીંયા આપણે નોંધીશું S1 બરાબર. તો A છેદ B ના સાનુકૂળ પરિણામો, B ના સાનુકૂળ પરિણામો એને આપણે M3 નામ આપીએ તો એ 1 છે. તેથી P of A છેદ B બરાબર M3 upon N 1/52. બરાબર? હવે પ્રશ્નમાં જોઈએ. પહેલો પ્રશ્ન આપણો શું છે? એમાં સૂચના આપી છે તમને કાળી અથવા એકો હોય. પસંદ કરેલ પત્તું કાળી અથવા એકો હોય. કાળી અથવા એકો હોય. કાળી અથવા એકો હોય. કાળી હોય એટલે
ઘટના એ નામ આપ્યું એટલે ઘટના એ બને અથવા એકો હોય અને બી નામ આપ્યું મતલબ કે ઘટના બી બને. ઘટના એ બને અથવા ઘટના બી બને. ઘટના એ બને અથવા ઘટના બી બને એટલે એ યોગ ઘટના છે. બરાબર. અને અથવા છે એ બને અથવા બી બને એમાં બંને સાથે બનતી ઘટના પણ આવી ગઈ. S1 અને S1 બંનેમાં છે એટલે જો S1 મળે તો એ ઘટના એ બની એમ કહેવાશે, ઘટના બી બની એમ પણ કહેવાશે. બરાબર. અને બંને ઘટના સાથે બની એ છેદ બી બની એમ પણ કહેવાય. ક્લિયર? એટલે અથવા છે એટલે આપણે યોગ ઘટનાની સંભાવનાનો સરવાળાનો નિયમ મેળવવા મુજબ આપણે સંભાવના મેળવીશું. તેની માટે આપણે નોંધ કરતા જઈએ. આ પ્રમાણે નોંધવાનું છે. પસંદ કરેલ પદ્ધતિ કાળીનું હોય અથવા એકો હોય તે ઘટના એ યોગ બી બને. તે ઘટના એ યોગ બી બને એટલે મારે એ યોગ બી ની સંભાવના મેળવવાની થશે. બરાબર. તો એ યોગ બી એટલે તો સંભાવનાના સરવાળાના નિયમ મુજબની સંભાવના થઈ. એટલે જ્યારે જ્યારે આપણે સરવાળાના નિયમનો ઉપયોગ કરીએ ત્યારે એનો ઉલ્લેખ કરીશું. તેથી સંભાવનાના સરવાળાના નિયમ મુજબ આવું લખવાનું. બરાબર. એટલે મારે સંભાવના આની મેળવવાની. આ એટલે સરવાળાના નિયમની. એ યોગ બી એટલે સરવાળાનો નિયમ થઈ ગયો ને, તો સરવાળાના નિયમ મુજબ એમ લખીશું. તેથી સંભાવનાના સરવાળાના નિયમ મુજબ આપણે હવે સરવાળાનો નિયમ લખીએ કે P ઓફ A યોગ B મેળવવું હોય તો શું કરવાનું છે કે P ઓફ A પ્લસ P ઓફ B માઇનસ P ઓફ A છેદ B. આ સરવાળાનો નિયમ છે. હવે દરેકની વેલ્યુ મૂકીએ. તો P ઓફ A આપણે મેળવ્યા છે 13/52 પ્લસ P ઓફ B 4/52 માઇનસ A છેદ B એ 1/52. બરાબર. તો 13/52 4/52 માઇનસ 1/52 છે. છેદ બધાના કોમન છે, સરખા છે. સરખા ના હોય તો કરવા પડે. પ્લસ માઇનસ હોય ત્યારે બધાના છેદ સરખા કરવાના રહેશે. અહીંયા સરખા છે જ એટલે કોઈ પ્રશ્ન નથી. તો 13 + 4 થશે -1 થઈ જશે અને છેદ બધાનો કોમન 52 થશે. એટલે આ પ્રમાણે આવશે. હું અહીંયા બાજુમાં નોંધ કરું છું. 13 + 4 -1/52. તો 13 + 4 17. 17 માંથી 1 જશે એટલે 16. 16/52. હવે 16/52 છે તો ભાગ ચાલે ત્યાં સુધી હવે ચલાવવાનો. ભાગ ચાલે ત્યાં સુધી ચલાવવાનો. તો 4 વડે ભાગ ચાલશે. 4 × 4 ને 13 × 4 એટલે 4 4 નીકળી જાય તો 4/13. આ આપણી સંભાવના. શેની સંભાવના? પસંદ કરેલ પદ્ધતિ કાળીનું હોય અથવા એકો હોય. ચલો પ્રશ્ન નંબર 3 ના બીજા પ્રશ્નમાં ખાસ ધ્યાન આપો. બીજામાં કહ્યું છે કાળી ન હોય અને એકો પણ ન હોય. કાળી ન હોય અને એકો પણ ન હોય. બરાબર છે. બધું કાળીનું ન હોય અને એકો પણ ન હોય. એટલે કાળીનું ન હોય એને ઘટના A પ્રાઇમ કહીશું. બરાબર છે. અને બીજામાં છે એકો ન હોય એને આપણે ઘટના B પ્રાઇમ કહીશું. એટલે કાળીનું ન હોય અને એકો પણ ન હોય એટલે ઘટના A પ્રાઇમ બને અને ઘટના B પ્રાઇમ બને. બંને ઘટના થઈ અને શબ્દ આવ્યો એટલે છેદ ઘટના થઈ. તો A પ્રાઇમ છેદ B પ્રાઇમ આપણે મેળવવાનું રહેશે. A પ્રાઇમ છેદ B પ્રાઇમ. ક્લિયર? A પ્રાઇમ છેદ B પ્રાઇમ મેળવવા હોય તો એનું સમીકરણ આપણે લાસ્ટ ટાઈમ શીખ્યા છીએ. A પ્રાઇમ છેદ B પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ A યોગ B પ્રાઇમ. બરાબર. નોંધ કરતા જઈએ.
પત્તું કાળીનું ન હોય. ત્રીજાનો બીજો પ્રશ્ન થયો, પત્તું કાળીનું ન હોય તે ઘટના એ પ્રાઇમ મળે. પત્તું એકો ન હોય તે ઘટના બી પ્રાઇમ મળે. બરાબર. અને છેલ્લે આવશે હવે પત્તું કાળીનું ન હોય અને એકો પણ ન હોય તે ઘટના એ પ્રાઇમ છેદ બી પ્રાઇમ બને. એ પ્રાઇમ છેદ બી પ્રાઇમ બને. બરાબર. તો એ પ્રાઇમ છેદ બી પ્રાઇમ બંને સાથે બને. અને શબ્દ આવે ને એટલે છેદ ઘટના. બે ઘટનાઓની વચ્ચે જ્યારે અને શબ્દ આવે ત્યારે એ છેદ ઘટના બતાવે છે. ફરીથી, બે ઘટનાની વચ્ચે જ્યારે અને શબ્દ આવે ત્યારે એ છેદ ઘટના બતાવે છે. બે ઘટનાની વચ્ચે જ્યારે અથવા શબ્દ આવે ત્યારે એ યોગ ઘટના બતાવે છે. બરાબર. તો આ છેદ ઘટના થઈ એ પ્રાઇમ છેદ બી પ્રાઇમ. બરાબર. તો એ પ્રાઇમ છેદ બી પ્રાઇમ માટે આપણી પાસે નિયમ છે એનો. તેથી p ઓફ a પ્રાઇમ છેદ b પ્રાઇમ આપણે તો મેળવવાના બનશે. એટલે કેવી રીતના? તો કે p ઓફ a યોગ b ની એ પ્રાઇમ ઘટના છે અને આ ઘટના મેળવવી હોય તો કેવી રીતના મળે? તો કે u માઈનસ p ઓફ u માઈનસ p ઓફ a યોગ b આવું સમીકરણ સૂત્ર લખાવ્યું છે. p ઓફ u ની કિંમત 1 હોય એટલે 1 માઈનસ a યોગ b આપણે મેળવ્યા હમણાં જ. a યોગ b કેટલા મેળવ્યા? તો 4/13. 4/13 આપણે મેળવ્યા છે. બરાબર. 4/13 a યોગ b ની કિંમત આપણે મેળવી લીધી છે. હવે 1 માંથી બાદ કરવાના છે તો છેદ બંનેના સરખા થવા જોઈએ એટલે 13/13 એમ લખાશે. 13/13 બરાબર. 13/13 ઇઝ ઇક્વલ ટુ 1 થાય. એટલે 1 ની જગ્યાએ આપણે શું મૂકીશું? 13/13. તો બંનેના છેદ કોમન થઈ ગયા એટલે અહીંયા આવશે હવે 13 - 4/13 કોમન છે. તો 13 માંથી 4 ગયા એટલે 9. ભાગ હવે ચાલે એમ નથી એટલે આ આપણી સંભાવના થઈ. તેથી p ઓફ a પ્રાઇમ છેદ b પ્રાઇમ બરાબર 9/13. નીચે આપણે અહીંયા સ્ટેટમેન્ટ પર લખવાનું ખાસ યાદ રાખજો. બરાબર. જવાબમાં કે પત્તું કાળીનું ન હોય અને એકો પણ ન હોય તેની સંભાવના 9/13 છે. 9/13 છે. આ પ્રમાણે લખવાનું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પ્રશ્ન નંબર 1, 4 અને 5 આટલા હોમવર્કમાં કરવાના છે. ચોથા પ્રશ્નમાં ધ્યાન આપો. તમારે બે ઘટના મેળવવાની. અહીંયા જેમ આપણે a b ની વાત કરીને એમ ઘટના એ 1 થી 100 ની સંખ્યા છે એમાંથી એક પસંદ કરવામાં આવે છે એટલે n બરાબર 100 બનશે. ઘટના એ પસંદ કરેલ સંખ્યા 3 ની ગુણક હોય એટલે 3, 6, 9, 12 આ પ્રમાણે તમારે વધતું જવાનું. અને જેટલી સંખ્યા આવે એ આપણી માટે એના સાનુકૂળ પરિણામો ઘટના એ ના ગણાશે m1 નામ આપીને. ત્યાર પછી ઘટના b 5 ની ગુણક હોય એમ લખવાનું. બરાબર. ઘટના b માં તો એટલે 5, 10, 15, 20 આ પ્રમાણે આવશે. હવે એમાં કેટલીક સંખ્યાઓ એવી હશે જે 3 ની ગુણક પણ હશે એટલે છેદ ઘટના નીકળશે. તો હવે એ છેદ b માં કયા ઘટક આવે છે એ મેળવવાનું. એટલે 3 સંભાવના મેળવવાની. a ની સંભાવના, b ની સંભાવના, a છેદ b ની સંભાવના
અને પછી એમ કહ્યું છે 3 અથવા 5 ની ગુણક એટલે સરવાળાના નિયમ મુજબ a યોગ b ની સંભાવના મેળવી લેવાની. એવું જ કરવાનું છે પ્રશ્ન નંબર 5 માં. પાસા પરનો સરવાળો માંગ્યો છે 2 નો અથવા 3 નો ગુણક હોય, બરાબર, 2 નો ગુણક હોય. હવે બે પાસા પર ના પરિણામો 36 આવે, 1 1 1 2 1 3 1 4 શરૂ કરીને છેલ્લે 6 6 સુધી આપણે શીખ્યા છીએ. એમાં ઓછામાં ઓછો સરવાળો 2 આવે, 1 અને 1. વધારે સરવાળો 12 આવે, 6 + 6. એટલે સરવાળો કેટલો હશે તો કે 2 3 4 થી શરૂ કરીને 12 સુધીનો હોઈ શકે. એમાં કયા ઘટકો એવા છે જેમાં સરવાળો 2 નો ગુણક આવે, એટલે સરવાળો 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય, 10 હોય અને 12 હોય, એવા ઘટક આવશે. અને સરવાળો 3 નો ગુણક હોય એટલે બંનેનો સરવાળો 3 6 9 12 ઘટના બી, બરાબર. પહેલામાં ઘટના એ, ઘટના બી, અને પછી બંને 2 અને 3 એટલે 2 × 3 6 નો ગુણક હોય એવા સરવાળા, બરાબર. એ છેદ ઘટના કહેવાશે. તો એ છેદ ઘટના મેળવવાની અને a યોગ b ને નિયમ પ્રમાણે તમારે મેળવવાનું છે, બરાબર. ના સમજાય તો આ પ્રશ્નને બરાબર ધ્યાનથી સમજવાનો, ધ્યાનથી બરાબર કરવાનો, એક વાર બે વાર ગણી લેવાનો, એટલે સમજવામાં તકલીફ પડશે નહીં, બરાબર. આટલું તમારું હોમવર્ક છે. પ્રશ્ન નંબર 1 4 અને 5. ઓકે.